તો આંગણવાડીની તમામ બહેનોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. નિયમો અનુસાર તમારો પગાર વધવાનો છે. આઈડેન્ટિટી વેરિફિકેશન કરાવવાનો પડશે અને તમામ મહિલાઓને કરાવવું પડશે. ભાઈ અત્યારે એવા સમાચાર મળે છે. બાકી જો મિત્રો આ સમાચારમાં કોઈ ફેરફાર થાય તો એના માટે તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. માહિતી અમે તમારા સુધી પહોંચાડતો. મિત્રો ક્યાં ક્યાં આઈડેન્ટિટી વેરિફિકેશન તમારે ખાસ કરવાનું રહેશે. તમે જ્યારે પણ ફોર્મ ભર્યું હોય, તમે જ્યારે પણ ફોર્મ ભરેલું હોય ત્યારે મિત્રો તમે જે પણ ડોક્યુમેન્ટ આપેલા હોય એ બધા જ વેરિફિકેશન કરાવવામાં ભાઈ કંઈ નવા ડોક્યુમેન્ટ હશે નહીં. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી તમામ મહિલાઓ માટે અને તમામ જેટલા પણ આંગણવાડી કાર્યકર તેડાગર જેટલા પણ હોય કર્મચારી એ બધા માટે મોટી જાહેરાત કરેલી છે. હવે તમે બધા વિચારતા હશો કે કયા ડોક્યુમેન્ટ છે કે એનું મારે વેરિફિકેશન કરો. ફોર્મ ભર્યું ત્યારે ભાઈ અમુક ડોક્યુમેન્ટ ન પણ આપેલા, તો અત્યારે તમે ડોક્યુમેન્ટ જોડાવી દેશો તમારે ભાઈ આ વખતે જે પણ ફોર્મ ભરાય છે એમાં મિત્રો જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ જ આમાં હશે. તો બધી લિસ્ટ હું લઈને આવ્યો છું. મિત્રો ફોર્મ તમારે કઈ રીતે ભરવું, કોને ન ભરવું. મિત્રો ફોર્મ તો ભાઈ બધાને ભરવાનું રહેશે. ફોર્મ બધાને ભરવાનું છે. કઈ રીતે ભરવું એ પણ હું તમને જણાવીશ. મિત્રો અત્યારે આની સંભવિત તારીખ પણ આવી ગઈ છે કે ઓગસ્ટ માસની અંદર જ ભાઈ કેટલી 23 ઓગસ્ટ થી છે તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો તમારો આઈડેન્ટિટી વેરિફિકેશન છે કરાવી પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન જ કરવાનું રહેશે. અને ઓનલાઈન કઈ રીતે થાય બધી અપડેટ માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા નંબર વિનંતી કે જેથી કરી બધી અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો આ તમે જે પણ આંગણવાડી પગાર વધારવા માટે તમે જે પણ ફોર્મ ભરો છો એ તમારે આખું લાઈવ હું તમને ફોર્મ ભરી બધા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. તો એના માટે એક મહેરબાની કરી લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો જેથી કરી અમે આવી બધી અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. જ્યારે પણ લાઈવ થશો લેવલ 1 ના ઉમેદવારો જોઈ શકશે, પરંતુ કયા ડોક્યુમેન્ટ છે એની પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા તમે જે પણ ફોર્મ ભરતા છો ત્યારે તમારે તમામ નકલ છે એ સ્વપ્રમાણિત કરેલી જોડવી પડશે કે જેમાં લિવિંગ સર્ટિફિકેટ હશે. ભાઈ તમારે લિવિંગ સર્ટિફિકેટ તો અહીંયા ખાસ હોવો જોઈએ. આધાર કાર્ડ છે એનું વેરિફિકેશન, પછી તમારે ચૂંટણી કાર્ડ. આ મિત્રો જો અહીંયા પછી આ છેલ્લે વીજળી બિલ ભરેલ છે એની નકલ મિત્રો જો હોય તો મિત્રો એ દેવાની ફરજિયાત નથી. મિત્રો અહીંયા જે પણ રેડ કલરની ફૂદડી હોય છે તો તમને ખબર હોય કે બધી વસ્તુ આપવાની છે. હું બ્લુ કલરમાં તમને ભાઈ રેડ કલરમાં કરી આપું કે એ વસ્તુ છે એ તમારે મિત્રો ફરજિયાત આપવી પડશે. લિવિંગ સર્ટિફિકેટ છે બધાને ફરજિયાત આપવું પડશે. એના પછી આધાર કાર્ડ ફરજિયાત, ચૂંટણી કાર્ડ છે ફરજિયાત. આ મિત્રો ફરજિયાત આપવાની જરૂર નથી. પછી લગ્નની નોંધણી પ્રમાણપત્ર જો લાગુ પડતો હોય તો અહીંયા મિત્રો ચોખ્ખું લખેલું છે લાગુ પડતો તો ફરજિયાત આપવાનો રહેશે. એટલે મેં ટીકડી કરેલી છે. બાકી જો લાગુ નથી પડતો તો આપવાની જરૂર નથી. પછી મિત્રો શું આપવાનું તો કે અહીંયા નિયત નમૂનાનું સોગંદનામું. ભાઈ સોગંદનામું રજૂ કરવાનું છે. સોગંદનામું એટલે જ મેં તમને શું કીધું કે અત્યારેથી લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો. તો મિત્રો બધી અપડેટ છે તમારા સુધી પહોંચાડો. બાકી આના પછીના જેટલા પણ વિડીયો આવશે બધા લેવલ 1 ના જે પણ જોઈન થયા હશે એના માટે જ આવશે. હવે નિયત નમૂનાનું સોગંદનામું એટલે બધા કે આમાં શું કરવાનું, આમાં કંઈ નથી હોતું ભાઈ. આમાં એક નાનું એવું સોગંદનામું હોય છે. સોગંદનામુંનો પણ હું તમને એક સ્ક્રીનશોટ આપી દઈશ કે સોગંદનામું છે એ તમારી રીતે તમારે જે પણ તમારું નજીકનું કોમ્પ્યુટર સેન્ટર હોય ત્યાંથી આ પ્રિન્ટ છે કઢવી લેવાનું છે. પ્રિન્ટ કઢાવ્યા બાદ તમારે એ જોડી દેવાનું છે. કઈ રીતે ભરવું એ બધી અપડેટ પણ તમને આપી દઈશ. પછી અહીંયા રાશન કાર્ડ આપવાનું રહેશે. પીતી જે પણ તમારા પિતા હોય એનું આધાર કાર્ડ આપવાનું છે. મિત્રો આ છે જરૂર નથી. જો તમારા લગ્ન થઈ ગયા તો તમારા પતિ હશે તો પતિનું આધાર કાર્ડ આપી દો તો પણ ચાલશે. બે સાક્ષીના આધાર કાર્ડ. ભાઈ તમે જે પણ સાક્ષી હોય કે આ ભાઈ આ વ્યક્તિ પોતે છે, આમાં કંઈ પણ ફેરફાર નથી. એટલે મિત્રો આમાં ઘણા છે છેતરપિંડી કરે તો એને મિત્રો અહીંયા કાઢવા માટે અહીંયા સ્વપ્રમાણિત તમે તમારી રીતે છે બે સાક્ષીના આધાર કાર્ડ લઈ એની મિત્રો સિગ્નેચર પણ કરવાની રહેશે. પછી અહીંયા ગામના તલાટી કમ મંત્રીનો જે પણ છે સહી સિક્કાવાળો રહેવાસીનો દાખલો કે આ ભાઈ આ વ્યક્તિ અમારા ગામમાં રહે છે, અહીંયા ફરજ બજાવે છે. મિત્રો આના માટે છે અલગ જ આખું ફોર્મેટ હશે. મિત્રો ફોર્મેટ આખો હું તમને ફોટો પણ આપી દઈશ કે જે મિત્રો તમે એક વખત કાઢી અને જોઈ લેજો કઈ રીતનું કરવાનું. એના માટે ફક્ત ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બ્લેક બટન આવશે ત્યાં ક્લિક કરી લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો. અથવા એની લિંક હું તમને કોમેન્ટ બોક્સમાં પણ આપી દઈશ. લગ્ન થયેલા હોય તો પતિનું આધાર કાર્ડ આપવાનું રહેશે. છેલ્લા અભ્યાસ કરેલ માર્કશીટ. અને નગરપાલિકા હોય તો મિત્રો ત્યાંનો ચીફ ઓફિસરનો રહેણાંકનો દાખલો કે ભાઈ આ વ્યક્તિ અહીં રહે છે. ગામના હોય તો ગામનો અને નગરપાલિકાનો હોય તો નગરપાલિકા. આ પ્રમાણે બે કામ કરવાના રહેશે. હવે લેવલ 1 ની અંદર જોઈન થવા માટે ચેનલ તમે જો આ રીતે મિત્રો આપણો ડેશબોર્ડ હશે અહીંયા આપણો વિડીયો શરૂ હશે. અહીંયા મિત્રો લખેલો છે ચેનલનું નામ, અહીંયા સબસ્ક્રાઇબ બટન. મિત્રો અહીંયા જેવું તમે સબસ્ક્રાઇબ પર ક્લિક કરશો એટલે મિત્રો થોડાક સમયની અંદર જ છે તમારા ચેનલ મોબાઈલ પર અહીંયા સબસ્ક્રાઇબ લખાઈ ગયેલો આવશે ને મિત્રો અહીંયા જોઈન લખાઈ ગયેલો છે. તો જોઈન પર ક્લિક કરશો એટલે મિત્રો આખું તમારા સામે નવું ઓપન થશે. ત્યાં લેવલ 1 ની અંદર જોઈનનું બટન હશે ત્યાં જોઈન થઈ જજો. એટલે મિત્રો આખું ફોર્મ તમારે કઈ રીતે ભરવું, ક્યારથી ફોર્મ ભરાશે. પછી આ મિત્રો અહીંયા જે પણ ગામ તલાટી નગર તલાટી છે એનો રહેવાસીનો દાખલો. પછી મિત્રો અહીંયા તમારું જે પણ નિયત નમૂનાનું સોગંદનામું એ બધું શું છે બધી અપડેટ સાથે મિત્રો એક લાઈવ વિડીયો મેં બનાવી તમારી સાથે મિત્રો લાઈવથી તમારા બધા જે પણ ડાઉટ હશે એનો પ્રશ્ન જવાબ આપી દેશો. અને આ સોગંદનામાને મિત્રો એની આખી પીડીએફ તમારા સુધી શેર કરી દેજો. ડાઉનલોડ કરીને મિત્રો તમે આ સિમ્પલ બધું કામ કરી લેજો. આ પ્રમાણે છે વિડીયો બધા બહેનો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઇબ કરી જોઈન થઈ